જય શ્રી રામ. હું છું કલ્પેશ બજરંગી. એક વાત કરી છે મિત્રો, ગધેડો અને કૂતરો. એક જંગલમાં એક રાજાની જગ્યા ખાલી થઈ છે અને તેમાં નોમિનેશન થઈ છે ગધેડા અને કૂતરાનું. હા મિત્રો, એને નક્કી થાય છે, એક જગ્યા ફિક્સ કરવામાં આવે છે કે આ જગ્યાએ જે બી પહેલા પહોંચશે એને આપણે રાજા જાહેર કરીશું. એટલે કૂતરો અને ગધેડો નક્કી કરેલા સમયે બંને લોકો એક જગ્યાએથી દોડવાનું સ્ટાર્ટ કરે છે. ગધેડો તેની રીતે દોડીને જતો હોય છે ધીમે ધીમે. કૂતરાની સ્પીડ તો આપણે ખબર જ છે, ફૂલ ફાસ્ટ સ્પીડે એ કૂતરો જતો હોય છે. હવે થાય છે એવું કે કૂતરો જેવો આગળ નીકળે છે, જેમાં કોઈ એક ચોક આવે તો ત્યાં એના બીજા કૂતરાઓ જે આવે છે તેને ઘેરી લે છે, તેને ભસવા માંડે છે, તેને રોકવાની કોશિશ કરે છે. તો કૂતરો દોડે છે આગળ જતો, તો અન્ય જગ્યાએ પણ અન્ય કૂતરાઓ આવે છે કે જે એને પકડે છે, ઘેરી લે છે, કોઈ બચકા ભરી લે છે, લોહી લોવાણ કરી નાખે છે. છતાં પણ કૂતરો આગળ જાય છે તો અન્ય કૂતરાઓ આવે છે, તેને રોકે છે, તેને ફસે છે, તેને બચકું ભરી લે છે, તેને ઘણા બધા એવા પ્રયાસો કરે છે કે એને રોકવાના. કૂતરો લોહી લોવાણ હાલતમાં થાકેલો હારેલો માંડ કરીને કૂતરો છેલ્લે જે નક્કી કરેલી જગ્યા હોય છે ત્યાં પહોંચે છે. હવે એ પહોંચીને જ્યાં જોવે છે તો ઓલરેડી ગધેડો પહેલા જ ત્યાં પહોંચી ગયેલો હોય છે અને તેને રાજા જાહેર કરી દેવામાં આવેલો હોય છે. કૂતરો લોહી લુવાણ હાલતમાં હોય છે અને ત્યાં મિત્રો પ્રેસ મીડિયાના ભાઈઓ બધા હોય છે હાજરમાં અને કૂતરાનું ઇન્ટરવ્યુ લે છે અને કૂતરાને કહે છે કે ભાઈ તમે ગધેડા કરતા તો ફાસ્ટ હો, તમે આટલા સ્પીડ વાળા છો, તમારી પાસે શક્તિ પણ વધારે છે, છતાં તમે આ રેસ કેમ હારી ગયા અને કેમ ગધેડો એ રાજા બની ગયો? ત્યારે કૂતરો કહે છે કે ભાઈ વસ્તુ એવી હતી કે મને મારો સમાજ જ નડ્યો છે, મને બીજે કોઈ નથી હરાવ્યો. હું જયારે દોડવાનું ચાલુ કર્યું ત્યારે મને કોઈ અન્ય પશુ પક્ષી કે અન્ય કોઈ વસ્તુ મને નથી નડી, મને મારો સમાજ નડ્યો છે. હું એ લોકો માટે મેં વિચાર્યું હતું, મેં એવું નક્કી કર્યું હતું કે જ્યારે હું રાજા બનીશ તો એ લોકોના વિકાસના કામ કરીશ, એ લોકોનું સારું વિચારીશ, એ લોકો કેમ આગળ આવે, એ લોકોના જે પ્રશ્નો છે એનું નિરાકરણ કરીશ. પણ મારો સમાજ એ સમજી ન શક્યો અને મને જ્યાં હું પહોંચ્યો છું ત્યાં મારા સમાજે મને સપોર્ટ કરવાની જગ્યાએ હંમેશા મને રોક્યો છે, મને ખેંચ્યો છે, મને બટકા ભર્યા છે, મને પછાડવાની કોશિશ કરી છે. પણ જેમ તેમ હું એ પહોંચ્યો પણ બહુ મોડું થઈ ગયું હતું, કેમ કે મિત્રો જે સમાજ છે મારો, એ સમાજે જ મને અહીંયા સુધી પહોંચવા નથી દીધો. મિત્રો દુનિયામાં આ જ વસ્તુ રહેલી છે કે લાયકાત હોવા છતાં, બધું હોવા છતાં આપણા એટલે કે આપણા જ લોકો આપણે નડતા હોય છે. તેની પાસે લાયકાત છે, યોગ્ય વ્યક્તિ છે, એને આપણે ત્યાં સુધી પહોંચવા નથી દેતા, તે જગ્યા સુધી પહોંચવા નથી દેતા. તેના કારણે જ જે ગધેડો છે એ રાજા બની બેઠેલો હોય છે અને સમાજના લોકો આંધળી મારવા કૂટવામાં, એકબીજાને પછાડવામાં અને ઊંચા કરવામાં પાછળ રહી જતા હોય છે. મિત્રો આ વાત જે છે એક સમાજને બહુ મોટો મેસેજ છે કે તમારા સમાજમાં, કોઈ બી સમાજમાં જે લાયક વ્યક્તિ છે, લાયકાત વાળી વ્યક્તિ છે, તેને રોકવાની જગ્યાએ જો તેને આપણે સપોર્ટ કરીએ, તેને આપણે આગળ વધાવીએ તો આપણે ગધેડા જેવા લોકોને રાજા ન કહી શકીએ. તેની જગ્યાએ જે યોગ્ય વ્યક્તિ છે તે રાજા બનશે તો ખરેખર આપણું ભવિષ્ય સુધરશે, આપણી જે વ્યવસ્થા છે તેમાં સુધાર આવશે. પણ આપણે લોકો એકાબીજાના પગ ખેંચવામાંથી જ ઊંચા નથી આવતા, જેથી કરીને જ આ વ્યવસ્થા બધી અહીંને અહીં અટકેલી છે. મિત્રો ઉદાહરણ આપીને હું કોઈ જાનવરને ઊંચું નીચું દેખાડવા નથી માંગતો, પણ એક આ ઉદાહરણ છે જે સમાજમાં, દરેક સમાજમાં ફેલાયેલું છે અને એ આપણે સમજીને યથાર્થ પ્રયાસો કરીએ કે જેથી કરીને યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યક્તિ આવે. મિત્રો બસ આ જ હતી મારી વાત કે જે સમાજમાં કંઈ પણ ફેરફાર લાવશે તો મને ખુશી થશે. તો મારો જો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જરૂર લખજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે. હું માનું છું કે ભાઈ આપણે પરફેક્ટ હોને, મારાથી ઘણી ભૂલો થતી હશે તો મારી શું ભૂલું છે મને ખાસ કમેન્ટમાં જણાવો. ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે છીએ, તેમાં પણ મને મેસેજ કરીને જણાવી શકો છો કે મારી ભૂલો શું થતી હોય છે. તો બસ મળીશું આવો વિડીયો સાથે, ત્યાં સુધી કલ્પેશ ગમરાના અસરને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.